ગુજરાતમાં આ વર્ષે 4 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું। 11 જૂને દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ ચોમાસાના વિધિવત આગમનના 9 દિવસ બાદ પણ ચોમાસું હજુ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયું છે। તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદી માહોલ બરાબર જામતો નથી। ત્યારે આજે ક્યાં પડશે વરસાદ, જાણીશું આજના વેધરમાં। નમસ્કાર, હું છું રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। તો વાત કરવામાં આવે 24 કલાકના જે જગ્યાએ રાજ્યના 35 તાલુકામાં વરસાદ કઈ કઈ જગ્યાએ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો છેલ્લા 4 કલાકમાં એટલે કે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે વલસાડ શહેરના MG રોડ પર વરસાદ પાણીનો ભરાવો થતા દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વહેલી સવારથી જ પાણી ભરાઈ જતા દુકાન ખોલવામાં પણ તકલીફો પડી રહી છે। તો શહેરના નીચાણવાળા વિસ્તારો જેમ કે ચીપવાડા રેલવે અંડરપાસ અને ચીપવાડા દાણા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આજે સવારે જ 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા, વાપી અને ઉમરગામમાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા ગત રોજની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્ય વરસાદની શક્યતાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે। તો આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તાપમાનમાં ઘટાડો આવ્યો છે, પરંતુ હ્યુમિડિટીમાં વધારો થતાં શહેરીજનોને બફારાનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે આગામી 2 દિવસ યથાવત આ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે હવે હવામાન વિભાગની નવી આગાહી ક્યાંની છે અને ક્યાં વરસાદ હવે કયા જિલ્લાઓમાં કેટલો પડશે અને કયા જિલ્લાઓને ગમરોળશે તે જોવાનું રહેશે। આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ ટુડે ગુજરાતી ન્યૂઝને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।